हेलो। हेलो हाँ। सर विजय बोलू हाँ કેરાળાથી વિજય બોલું કેરાળાથી बोलो। હા મેં તમને કાલે નતો ફોન કર્યો પ્રોટેક્શન માટે हाँ તો તમે કીધું એમને વ્યૂ જવાય પણ ત્યાં કાંક થયું હોય તો ત્યાં પૂછપરછ ન થાય મારી तो जाओ तो હું લેવા મોટા ભાઈ મારું એમ કહેવાનું એટલે લાડવા ચડાવવા જાવ છે પણ લાડવા ઘરે ચડાવજો નહીં હવે એ માનતા લીધી હોય તો ત્યાં પણ જ ચડાવવા માનતા તો પડે મોત મોત પેલું કે માનતા પેલી ના ના તમારી વાત સાચી છે હા પણ પ્રોટેક્શન લીધું હોય તો ઉપાધિ નહીં ને એમ કહું અરે ભાઈ તમને લાડવા ચડાવવા પ્રોટેક્શન માં ભારતના કોઈ વ્યક્તિ નહીં આપી શકે તમને રાષ્ટ્રપતિ હુકમ કરશે ને હા નરેન્દ્ર મોદી નો આપી શકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ને આપડા હા ઈ નો આપી શકે ભાઈ લાડવા ચડાવવા માટે પ્રોટેક્શન તમારી હા તાકાત તમારે ચડાવી આવવાના હનુમાન ના નામ લઈને તમને કીધું ઘરે જઈ આવો તો મને બીક લાગે મેં કીધું કાંઈ થયું તો હોય પછી પછી હું લેવા જાવ ત્યાંના છો ભાઈ તમે લાડવા ચડાવવા મારું ત્યાંની એમ પોલીસ કહેવાનું એમ જ પૂછે ને કે ભાઈ અહીંયા તમે શું ખાલી લાડવા ચડાવવા માટે આવતા હોય હા પણ લાડવા ઘરે છે એની તમારે માનતા હતી હું માનતા હું હતી તમારી મારી માનતા એમ હતી હા કે મારે જીએફ નું ને એનું થઈ જાય ને તો હું લાડવા ચડાવી એનું 500 થઈ જાય મારી ગર્લફ્રેન્ડ નું ને મારું મેરેજ થઈ જાય ને થઈ ગયા મેરેજ ના નથી થયા એટલે મેં કીધું તોય અધૂરી રહી ને માનતા એટલે મેં કીધું ચડાવી દઉં અત્યારે નવરો એટલે છું ભાઈ તો. તમારી ગર્લફ્રેન્ડ ની તમે ઘરવાળી તમારી નથી બની તો માનતા તમારી અધૂરી કહે તો હવે થોડા લાડવા ચડાય અમુક ને હનુમાન દાદા ખીજાય તમને હા હા તમારી તમે માનતા તો છો તમારી અધૂરી છે તો તમે ત્યાં જાઓ તો પછી ઓલા લોકો હુમલો કરશે અથવા કઈ કરશે તો જવાબદારી કોની રહે તમારી ઈ તો ગર્લફ્રેન્ડ ની રહે મારી હનુમાન દાદા ની રહે કે કોની રહે મારી રે હા કાંઈ પણ થાય તો મારી ઉપર જ થાય ને બધી હા પણ એટલે જ તમને કહું છું તમે એમ કહો છો કે મારે માનતા હતી તમારી માનતા જ પૂરી નથી તમારી ગર્લફ્રેન્ડ તો હજી ન્યા જ છે એમ નહીં આપણે લાઠી પોલીસ સ્ટેશને નિવેદન આપી દેવી ન હાલે કે ભાઈ અમે આ ચડાવવા આવીશ લાડવા બરોબર તમને લાડવા ચડાવવામાં પોલીસ પ્રોટેક્શન થોડું મળે આપણે પ્રોટેક્શન નથી જોતું પણ અહીંથી આપણે એવું લખાણ લખીને આપી કે અમે પણ લાડવા ભાઈ હું ચડાવવા શું કહું તમારે માનતા હતી તમારે માનતા પૂરી કરવાનું કારણ ક્યારે હોય કોઈ માણસે મન્નત માંગી હોય ને તો એનું હા. કામ પૂરું છે તમારી ગર્લફ્રેન્ડ તને બાપાને કરે છે તમારી માનતા ક્યાં પૂરી થઈ ગયા ભાઈ વાત સાચી પણ હું અત્યારે નવરો છું તો મેં કીધું હું ચડાવી પણ નવરો જાઉં તો આખું અડધું પોણું ભારત છે આ બધે નવીરાજ કરી દીધા છે. હા એનો મતલબ એવો થોડો જોખમ થઈને આપણે લાડવા ચડાવવા જાય ઘરે લાડવા હા ચડાવી લેવા દો કેટલા ભાઈઓ છો બે ભાઈ બે ભાઈ માંથી ખોટા એકાદા રહી એનો મતલબ હા કાંઈ નહીં એટલે બે ભાઈઓ છો શાંતિથી લાડવા ઘરે ચડાવી દો ભાઈ હા સમજ્યા હા સમજી ગયો અને કોઈ આડું નહીં આવે અને ગર્લફ્રેન્ડ આવી ગઈ હોય ને પછી માનતા ચડાઈ આવજો બિંદાસ હા હા ખોટે ખોટું આપણે એ બાઈ હજી આપણે એના ઘરવાળા નથી ત્યાં સુધી બાઈ એમ થઈ જાય હા પછી તે બાઈ ગમે બીજો ઘરવાળો કરી લે ને ભાઈ હા એ વાત સાચી રેડી એટલે ઘરે લાડવા ચડાવી દો રેડી અને હા બહુ લાડવાનો આગ્રહ રાખો ને આપણો લાડવો વિખાઈ જાય ને તો ખોટું થાય હા એ વાત સાચી રેડી હા ખોટો ઘરવાળા પછી આપણે લાડુ આપણો વિખાઈ જાય ઘરવાળા ટેન્શન માં રહે એની કરતા ઘરે લાડવા ચડાવજો હનુમાન દાદા રાજી થાય હો એ હા નકર ન્યા તમને લાડુ આપણો વિખાઈ જાય ને તો હનુમાન દાદા દુખી થઈ જાય હા અને પોલીસને દોડવું પડશે અમરેલીની પોલીસ ને ખેડાની પોલીસ ને બેયને હા એટલે ઘરે ચડાવીને આનંદ રહ્યો ને કામ બે ભાઈ છો ને શાંતિથી શું કરો કામકાજમાં ત્યાં કડિયા કામનું એનું કરે છે કડિયા કામ કરો એ આપણને 1000 રૂપિયા કેટલા આપે છે ના હું તો નથી જાતો હું તો તૈયારી કરું છું હા તો તૈયારી કરો ને ભાઈ તો લાડવા સાઈડમાં રાખજો તૈયારી કરો ને ભાઈ જે એક્ઝામ આવતી હોય પોલીસ ઘણી ખરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ના હમણાં પોલીસ ની આવવાની છે ને હા એક્ઝામ તો એ કરો ને લાડવા ચડાવતી વેળ ને આવે દોડો રનિંગ કરવું પડશે 25 ના ના મિનિટમાં કરું 5 છું ને કિલોમીટર દોડવું પડશે ને પછી પ્લસ એમાં એક્ઝામ આપવી પડશે લેખિતમાં હા પછી લાડવા ચડાવ્યો જો હું મારા આપણે મણ ચડાવી દેવું પછી હા તો વાંધો નહીં એ હા હા હવે લાડવાનું છે ને ભૂલી જાજો ને તૈયારી કરો પોલીસ ની હો એ હા હા